નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ રેવન્યુ તલાટીનું પેપર સોલ્યુશન અંગ્રેજી અને ગણિત સિવાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે લઈ આવ્યા છે આ વિડીયોમાં. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો આગળ વધીએ, પેપર સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1, શ્વેત ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યામાં થઈ હતી. તો જવાબ આવશે મિત્રો 1970. નીચેના પૈકી કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? તો મિત્રો આવશે ICAR. પ્રશ્ન નંબર 3, મેક ઇન ઇન્ડિયા નીતિની શરૂઆત ખાલી જગ્યામાં કરવામાં આવી. તો જવાબ આવશે મિત્રો 2014. નીચેના પૈકી કયા ઉદ્યોગો ભારતના 8 મુખ્ય ઉદ્યોગોનો ભાગ નથી? તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાણ અને ફાર્માસ્યુટિકલ એ મુખ્ય ઉદ્યોગોના ભાગ નથી. ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો વપરાશ સૌથી વધુ છે. તો મિત્રો બધાને ખ્યાલ જ હશે કે સૌથી વધારે ઉર્જાનો વપરાશ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે. તો જવાબ આવશે ઔદ્યોગિક. પશ્ચિમ રેલવેનું વડું મથક ખાલી જગ્યા છે. મિત્રો આપ જાણતા જ હશો કે પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈ છે. ગુજરાતમાંથી આસામ રાજ્યમાં માલ પહોંચાડવાના કિસ્સામાં નીચેના પૈકી કયો કર લાગુ પડશે? તો મિત્રો એના માટે જવાબ આવશે IGST. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેંક રેટ ઘટાડી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય છે. બીજું એક વાક્ય છે, જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય છે. તો મિત્રો વિધાન ડી અહીંયા સાચું છે. નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ બિન આયોજિત ખર્ચ યોજનામાં ન હોય તેવામાં થાય છે? તો મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અપાતું અનુદાન અને સહાય, સંરક્ષણ પાછળ થતું ખર્ચ, પેન્શન, પગાર વગેરે. તો મિત્રો આ જવાબમાં આપણે અહીંયા તમામ કરીશું. આ જવાબ આવશે. નીતિ આયોગનું આખું નામ ખાલી જગ્યા છે. તો મિત્રો નીતિ આયોગનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સંબંધિત તમામ સંબંધોમાં ભારત સરકારની નીતિઓ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી છે. તો મિત્રો ડિજિટલ કોમ્યુનિકેશન કમિશનની રચના કરવામાં આવી છે. નીચેના પૈકી કયું ખાદ્ય સુરક્ષાનું ઘટક નથી? તો મિત્રો જવાબ આવશે ટકાઉપણું. ગુજરાતમાં નીચેના પૈકી કયા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે? તો મિત્રો અહીં આપણે દર્શાવેલ તમામ કરીશું. તાજેતરમાં સંશોધકોની એક ટુકડીએ ખાલી જગ્યા ખાતે 5300 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પા સમયગાળાની વસાહત શોધી કાઢી છે. તો મિત્રો જવાબ આવશે કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામ. જૈન ધર્મના પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રતોનો ઉપદેશ આપ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીએ એમાં ખાલી જગ્યાને 5મા વ્રત તરીકે અલગ સ્થાન આપ્યું. તો મિત્રો જવાબ આવશે બ્રહ્મચર્ય. સોલંકી સમયના કુમારપાળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો
અહીં જવાબ આવશે ફક્ત 1, 2 અને 3. એના અનેક અભિલેખોમાં એને ઉમાપતિ વરદાસ પ્રસાદ કહ્યો છે. 65 વર્ષની વયે એ સાંગ્રામિક વિજયોની લાલસા ત્યજી ધાર્મિક અભ્યુદયના માર્ગે વળ્યો. અને ત્રીજું છે તેણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તો મિત્રો ડી આવશે અહીંયા સાચું ઓપ્શન. ₹1857 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કઈ વ્યક્તિઓએ ભાગ લીધો હતો? તો મિત્રો અહીં દર્શાવેલ તમામ આવશે જવાબ. જોડકા જોડોમાં સમાજ સુધારક રાધાકાંત દેવ, હેનરી ડિરોઝિયો, ગોપાલ હરિ દેશમુખ અને કરશનદાસ મૂળજી. તો જોઈ શકો છો મિત્રો અહીંયા આનો આ જવાબ છે. ત્યારબાદ બીજા સાથે આવશે સી. આ રીતના જોડકા જોડોમાં સમાજ સુધારક રાધાકાંત જોડકા જોડોમાં રાધાકાંત દેવ, હેનરી ડિરોઝિયો, ગોપાલ હરિ દેશમુખ, કરશનદાસ મૂળજી. તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે અહીંયા એ જવાબ આવશે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ₹1922 ગયા અધિવેશનના પ્રમુખ ચિત્તરંજન દાસ અને તેના ટેકેદારો ધારાસભાની ચૂંટણીઓ લડી તથા તેમાં બહુમતી બેઠકો મેળવીને સરકારના કાર્યો થંભાવી દેવાના મતના હતા. બીજું વાક્ય છે રાજગોપાલાચારી અને તેમના અન્ય સાથીદારોએ ધારાસભાના પ્રવેશના ઉપરોક્ત ઠરાવને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. ચિત્તરંજન દાસે ખિલાફત સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી, જે પછીથી સ્વરાજ્ય પક્ષના ટૂંકા નામે ઓળખાયો. તેમજ મોતીલાલ નહેરુ, શ્રીનિવાસ અયંગર વગેરે નેતાઓએ ચિત્તરંજન દાસના પગલાંને ટેકો આપ્યો. તો મિત્રો અહીં જવાબ આવશે ફક્ત એ 1 અને 3. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 1941માં નેતાજી સુભાષચંદ્ર બોઝને નજરકેદમાંથી ભારતથી ભાગી જવામાં સરદારસિંહ રાણાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બીજું છે શામજી કૃષ્ણ વર્મા દયાનંદ સરસ્વતીના પ્રશંસક હતા અને તેમણે લંડનમાં વીર સાવરકરને પ્રેરણા આપી હતી. ત્રીજું છે મેડમ ભીખાજી કામા ગાંધીજીને લંડનની મુલાકાત દરમિયાન મળ્યા અને તેમના આદર્શોથી પ્રેરાઈને સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યો. તો મિત્રો અહીંયા જવાબ આવશે ફક્ત 1 અને 2. ગાંધીજીના 11 મહાવ્રતો પૈકીના અસ્તેય મહાવ્રતો નીચેના પૈકી કયો અર્થ થાય છે? તો મિત્રો અહીંયા અર્થ થાય છે ચોરી ન કરવી. ગૃહમંત્રી તથા દેશી રાજ્ય ખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૂચના અનુસાર તેમના ખાસ સચિવ વીપી મેનન અને તેમના મદદનીશ
ખાલી જગ્યાએ ખૂબ કુશળતાપૂર્વક રાજ્યોના જોડાણ ખતપત્રને લગતો મુસદ્દો તૈયાર કર્યો? તો મિત્રો અહીંયા આવશે સીસી દેસાઈ. ગાંધીવાદી ચળવળકાર ખાલી જગ્યાએ ડાંગ ગુજરાતમાં સમાવી લેવાની ભારે તડફડ કરી, જેના પરિણામે મહાગુજરાત આંદોલન બાદ ડાંગ ગુજરાતના ફાળે આવ્યું. તો મિત્રો અહીંયા જવાબ આવશે ગેલુભાઈ નાયક. પૃથ્વીની ધરી તેની કક્ષા તરફ નમેલી છે અને તેની સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે. ગાણિતિક રીતે એવું કહી શકાય કે પૃથ્વીની ધરી ખાલી જગ્યા નમેલી છે. આ ખૂણાને અક્ષીય નમન અથવા ધરી નમન કહે છે. તો મિત્રો અહીંયા આવશે જવાબ એ. સામાન્ય રીતે પૃથ્વીની દર 1 કિમીની ઊંડાઈએ ખાલી જગ્યા સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં વધારો થાય. તો મિત્રો અહીંયા આવશે 30°C. સૂર્યના પારજામદી કિરણોના સતત મારાને કારણે ખાલી જગ્યાની હવાનું આયનીકરણ થતું હોવાથી આ આવરણને આયનાવરણ પણ કહે છે. તો મિત્રો જવાબ આવશે ઉષ્માવરણ. ખાલી જગ્યા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સાથે લગભગ 1643 કિમી લાંબી મોટાભાગની વાળ વગરની સરહદ ધરાવે છે. તો મ્યાનમાર. ભૂમિખંડની નજીકના કાંગી જેવા ઢીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તળના છીછરા ભાગને ખાલી જગ્યા કહેવાય છે. તો મિત્રો આવશે ખંડીય છાજલી. નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અનુસાર બિન અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં ખાલી જગ્યા ફાળો આપે છે. તો મિત્રો આવશે 39%. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? તો મિત્રો એમિનો એસિડ. નીચેના પૈકી કોણ થર્મોમીટરના શોધક છે? આ પ્રશ્ન તો આપને આવી જ ગયો હશે મિત્રો. ગેલેલિયો. ખાલી જગ્યા પ્રથમ ભારતીય સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો. તો મિત્રો જવાબ આવશે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ખાલી જગ્યા જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. તો મિત્રો અહીં જવાબ આવશે આકાશ. નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે? તો જવાબ આવશે અપ્સરા. લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ તેજસ ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો મિત્રો જવાબ આવશે HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ શું છે? તો મિત્રો આવશે ગગનયાન. વિમાનની પાંખોની કાર્યપદ્ધતિની બાબતે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો અહીં બંને વિકલ્પો સાચા, ડી અને એ બંને આવશે મિત્રો. જે રિએક્ટર વપરાશના ઈંધણ કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો આવશે અહીંયા બ્રીડર રિએક્ટર. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ Su-30 MKI એરક્રાફ્ટમાંથી લાંબી પહોંચ મર્યાદાના ગ્લાઇડ બોમ્બ ખાલી જગ્યાના રિલીઝ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા. તો મિત્રો આવશે અહીંયા જવાબ ગૌરવ. સાગરિકા મિસાઇલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ફક્ત 1 અને 3. ખાલી જગ્યાએ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માધ્યમથી જારી કરાયેલા શૈક્ષણિક પ્રમાણપત્રો માટેનું ડિજિટલ સ્ટોર હાઉસ છે. તો મિત્રો NAD જવાબ આવશે. ખાલી જગ્યા ઈ કોમર્સનો એક પ્રકાર છે જેમાં કંપની અને ગ્રાહકોનો સમાવેશ થાય છે. B2C. નીચેના પૈકી કયા સાયબર સુરક્ષાના પ્રકાર છે? તો મિત્રો દર્શાવેલ તમામ આવશે. ભારત વિશ્વનું ખાલી જગ્યા સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. તો મિત્રો અહીંયા આવશે ચોથું.
પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો આવશે ફક્ત 2 અને 3. ઓપ્શન એ. ખાલી જગ્યા હાલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ તરીકે અત્યારે છે વી નારાયણન. વર્ષ ખાલી જગ્યા સુધીમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઈંધણ આધારિત ઉર્જા ક્ષમતા હાંસલ કરવાની પ્રતિબદ્ધતા સાથે ભારત સ્વચ્છ ઉર્જામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. તો મિત્રો જવાબ આવશે 2030 ડી. ગુજરાતમાં નીચેના પૈકી કોને જીઆઈ ટેગ મળેલ છે? તો અહીંયા દર્શાવેલ તમામ કેસર, ગીર કેસર કેરી, કચ્છી ખારેક, અમલસાડ ચીકુ બધાને જીઆઈ ટેગ મળેલ છે. ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી ભારતીય સેના દ્વારા ગુજરાતના ખાલી જગ્યા ખાતે જલ થલ રક્ષા 25 લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. તો મિત્રો અહીંયા છે બેટ દ્વારકા, ડી ઓપ્શન. ભારતના સંરક્ષણ મંત્રાલયે T-22 ટેન્ક માટે 1000 HP એન્જિનોની ખરીદી માટે $248 મિલિયનના સોદા પર ખાલી જગ્યા સાથે કરાર કર્યો છે. તો મિત્રો આવશે અહીંયા રશિયા. 2025ના વર્લ્ડ હેપીનેસ અહેવાલ મુજબ ખાલી જગ્યા સતત 8મા વર્ષે વિશ્વના સૌથી ખુશ દેશ તરીકે રહ્યું છે. તો મિત્રો અહીંયા આવશે ફિનલેન્ડ. ભારત અને ખાલી જગ્યા મેરીટાઈમ ડિજિટલાઇઝેશન અને ડિકાર્બોનાઇઝેશન બાબતે સહકાર અંગેનો કરાર કર્યો છે. તો મિત્રો અહીંયા જવાબ આવશે સિંગાપુર. તાજેતરમાં ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું. તો મિત્રો અહીંયા જવાબ આવશે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO. 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશા તરીકે ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા નીચે પૈકી કયા સૂત્ર આપવામાં આવ્યું? તો મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. તો અહીંયા આવશે આ જવાબ. ખાલી જગ્યા આગામી 2 વર્ષ માટે BIMSTECનું અધ્યક્ષ પદ સંભાળશે. તો મિત્રો અહીંયા થોડુંક કન્ફ્યુઝન લાગે છે. આપણે હાલ ભારત કરીએ છીએ અહીંયા. તાજેતરમાં ભારતે આશરે 63,000 કરોડની કિંમતના 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પણ હસ્તાક્ષર કર્યા હતા, જેમાં જવાબ આવશે ફ્રાન્સ. તાજેતરમાં ભારતે ખાલી જગ્યાના કૃષિ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે અદ્યતન તકનીકોના ઉપયોગ અને કાર્યક્ષમ જળ વ્યવસ્થાપન પદ્ધતિઓના ઉપયોગ પર ભાર મૂકતા કૃષિ સહકારને મજબૂત કરવા કરાર કર્યો હતો. તો મિત્રો અહીંયા આવશે ઇઝરાયલ. નિવેશક દીદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપેલા બંને વિધાનો સાચા છે, ડી અને એ. ભારતીય રિઝર્વ બેંક જૂન 2025માં તેના નાણાકીય નીતિના નિર્ણયમાં રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને ખાલી જગ્યા ટકા કર્યો હતો. તો મિત્રો જવાબ આવશે 5.50. ગુજરાતના એક મહત્વપૂર્ણ ડ્રોન પ્રોજેક્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો અહીંયા પ્રથમ અને ત્રીજું વિધાન સાચું છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પંચાયતોને બંધારણીય દરજ્જો આપતો 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992ના 32 વર્ષ પૂરા કરવાની યાદગીરી સ્વરૂપે રાષ્ટ્રીય ખાલી જગ્યાના રોજ રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરી. તો મિત્રો જવાબ આવશે 24 એપ્રિલ.
તાજેતરમાં ખાલી જગ્યાએ એક નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે, જે મેગ્નેશિયમ હાઇડ્રોઇડનો ઉપયોગ કરીને ઉચ્ચ ગરમીની તીવ્રતા ધરાવતા બિન પરમાણુ અગનગોળાની રચના કરે છે, જે લક્ષિત લશ્કરી સંપત્તિનો નાશ કરે છે. તો મિત્રો આવશે અહીંયા ચીન. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ NSABનું પુનર્ગઠન કરી ભૂતપૂર્વ RWના વડા ખાલી જગ્યાને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તો મિત્રો આવશે આલોક જોશી. તાજેતરમાં ભારતીય વાયુસેના IAFએ ખાલી જગ્યા પર લડાકુ વિમાનોનો ફ્લાય ફાસ્ટ અને લેન્ડિંગ કવાયત કરીને તેની ઓપરેશનલ તૈયારી કરી હતી. તો મિત્રો અહીંયા આવશે ગંગા એક્સપ્રેસ વે. બેસલ, રોટરડેમ અને સ્ટોકહોમ સંમેલનો માટે COPS 2025ની પરિષદ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે યોજાઈ. તો મિત્રો અહીંયા આવશે જીનીવા. ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનની દિશામાં એક મહત્ત્વની પહેલના ભાગરૂપે તાજેતરમાં રેલવે મંત્રાલયે ખાલી જગ્યા ખાતે રેલવે ટ્રેકની વચ્ચે દેશની પ્રથમ 70 મીટર લાંબી રિમૂવેબલ સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરી. તો મિત્રો આવશે અહીંયા વારાણસી. ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને અણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું. તો મિત્રો અહીંયા આવશે ડૉક્ટર MR શ્રીનિવાસન. દેશના વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધામાં ઉત્પાદિત પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો અહીંયા આવશે દાહોદ. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં 5 વર્ષમાં સમયગાળામાં દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળે છે, જેમાં 2020થી 25ના સમયગાળા સુધીમાં સિંહોની વસ્તીમાં આશરે ખાલી જગ્યા ટકાનો વધારો નોંધાયો છે અને તેની કુલ સંખ્યા 891 પર પહોંચી છે. તો મિત્રો આ ટકાવારી છે 32. ભારતના પોસ્ટ વિભાગ દ્વારા ભારતના એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના તેના મિશનના ભાગરૂપે તાજેતરમાં નીચેના પૈકી કયા ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરી? નો યોર ડીજીપી. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? મિત્ર અહીંયા બંને ઓપ્શન સાચા આવશે. વાઘના અભ્યાસ અને તેના સંરક્ષણ માટે જીવન સમર્પિત કર્યું એવા ભારતના ટાઈગરમેન તરીકે ઓળખાતા ખાલી જગ્યાનું તાજેતરમાં અવસાન થયું. વાલ્મિક થાપર. તાજેતરમાં ખાલી જગ્યામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજાયેલ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આવશે મિત્રો અમદાવાદ. સાબરમતી ખંભાતના અખાતને મળે છે, ત્યાં તેનો પટ આશરે 7 કિમી પહોળો થાય છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. કોપાલીની ખાડી. ગુજરાતમાં ખાલી જગ્યામાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં મળી આવે છે. તો મિત્રો બોક્સાઇટ સૌથી વધારે કચ્છ અને જામનગર. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે. તો જવાબ આવશે સુરત. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા જવાબ ડી આવશે. આરસપહાણ ખડક ખાલી જગ્યા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે. રૂપાંતરિત. ભારતમાં મંદિરોની સ્થાપત્ય શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો મિત્રો વિધાન નંબર 1 અને 2 સાચું છે. અહીંયા નીચેના પૈકી કઈ પદ્યકથાઓ શામળ ભટ્ટે લખી છે? તો મિત્રો અહીં તમામ દર્શાવેલા આવશે. ખાલી જગ્યા તહેવારમાં ખેડ્યા વિના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે. તો સામા પાંચમમાં.
તરણેતરનો મેળો ખાલી જગ્યાના મંદિર નજીક યોજાય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ. ભવાઈની શરૂઆત અસાય ઠાકર દ્વારા ખાલી જગ્યા લોકનાટ્ય કળા તરીકે થઈ. તો મિત્રો જવાબ આવશે 14મી સદી. ભવાઈ ગીતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? દુહા, રાસડા, છંદ તમામ આવશે મિત્રો. જોડકા જોડો તો મનુભાઈ પંચોળી, દર્શક કુરુક્ષેત્ર આવશે. પન્નાલાલ પટેલ, પડઘા અને પડછાયા. ચુનીલાલ શાહ, જીગર અને અમી. ચુનીલાલ મડિયા, લીલોડી ધરતી. આ મુજબ આપણે અહીંયા બી ઓપ્શન આવશે મિત્રો. માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય ભારતીય સંસ્કૃતિ દર્શન ક્યાં આવેલું છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ભુજ. ખાલી જગ્યાની વિશેષતા એ છે કે દર વર્ષે 22 માર્ચના દિવસે ઉગતા સૂર્યના પ્રથમ કિરણો તેના શિખર પરથી પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે. તો કોબા જૈન તીર્થ આવશે મિત્રો. ડાંગમાં ખાલી જગ્યા નજીક અંબિકા નદી પર આવેલો ગિરાધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે. તો જવાબ આવશે મિત્રો વઘઈ. યુનેસ્કો દ્વારા પર્યાવરણ જાળવવા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા આવશે સુલતાન કબૂસ. ખાલી જગ્યા મુખ્યત્વે પશ્ચિમી ઘાટના પશ્ચિમ ઢોળાવ પર તેમજ ઉત્તર પૂર્વ રાજ્યમાં જોવા મળે છે. તો મિત્રો આવશે ઓપ્શન ડી. એક સિંગી ભારતીય ગેંડા ખાલી જગ્યાના જંગલમાં જોવા મળે છે. તો મિત્રો જવાબ આવશે આસામ. નીચેના પૈકી કયો દેશ હાલ વિશ્વમાં સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જિત કરે છે? તો મિત્રો જવાબ આવશે ચીન. નીચેના પૈકી કયું એસિડ વરસાદનું મુખ્ય કારણ બને છે? તો મિત્રો આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વડા ખાલી જગ્યા છે. તો મિત્રો જવાબ આવશે વડાપ્રધાન. રિક્ટર સ્કેલ ભૂકંપની લગત ખાલી જગ્યા દર્શાવે છે. તીવ્રતા. વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારૂપે ખાલી જગ્યા સ્થિત સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા આવશે ગુનેરી. ગુજરાતમાં નીચેના પૈકી કઈ રામસર સાઇટ છે? તો મિત્રો અહીં તમામ આવશે. જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેની સંસ્થા વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર વિશ્વ પ્રતિનિધિનું પ્રતીક ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આવશે રીંછ. બેઝલ સંમેલન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીંયા આવશે ડી અને એ બંને આવશે. પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા નિયમો અનુસાર એકલ ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ અને ખાલી જગ્યા માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મિત્રો આવશે 120 માઇક્રોનથી ઓછી. ભારતના ચોથા દ્વિવાર્ષિક અપડેટ રિપોર્ટ BUR4માં વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનમાં ખાલી જગ્યાનો ઘટાડો નોંધાયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તો મિત્રો આવશે 4.93. PM કુસુમ યોજના બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા છે. રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ અનુસાર 2025-26 સુધીમાં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનું ખાલી જગ્યા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તો મિત્રો અહીંયા આવશે 20%. બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા?
તો મિત્રો અહીંયા આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ નીચેના પૈકી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે બ્રિટન. શોષણ સામેના હક બાબતે નીચેના પૈકી કયું સાચું છે? તો મિત્રો અહીંયા મનુષ્ય વેપાર અને વેટનો પ્રતિબંધ. બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યની વિધાનસભામાં 500થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો નહીં હોય. તો મિત્રો અહીંયા આપણે 60 કરીએ છીએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી ક્યાં વકીલાત કરી શકશે? તો અહીંયા જવાબ આવશે સી. સંવિધાનના અર્થઘટન બાબતમાં કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તેવી બાબતનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતમાં બેસનારા ન્યાયાધીશોની સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા રહેશે. તો અહીંયા જવાબ આપણે 5 કરીશું. ભારતમાં એટર્ની જનરલ બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ સાચું છે? તો અહીંયા ઓપ્શન બી આવશે મિત્રો. રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી કોઈ વ્યક્તિને ભારતના એટર્ની જનરલ તરીકે નિમી શકે છે. નીચે પૈકી કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી? તો મિત્રો સંઘ જાહેર સેવા આયોગ યુપીએસસી આવશે. ખાલી જગ્યા સમિતિએ ભલામણ કરી કે પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણ દરજ્જો આપવો જોઈએ. તો જવાબ આવશે LM સિંઘવી સમિતિ. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે દીકરીની મહત્તમ ઉંમર? તો મિત્રો અહીંયા જવાબ આવશે 10. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે? તો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ. ત્યારબાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નીચેના પૈકી કઈ બાબત લગતી છે? તો LPG જોડાણ આવશે મિત્રો. નીચેના પૈકી કયો માનવ ગરિમા યોજનાનો હેતુ છે? નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તે વ્યક્તિઓને સ્વરોજગાર ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે. નીચેના પૈકી કઈ સંસ્થા જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ના દાયરામાં આવે છે? તો મિત્રો અહીંયા દર્શાવેલ કોઈ પણ સંસ્થા આવશે નહીં. ભારત સરકારના રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર બાબતે નીચે પૈકી કયું વિકલ્પ સાચું છે? તો મિત્રો અહીંયા બંને વિધાનો સાચા છે, ડી અને એ. સ્વતંત્રતા પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો અહીં એ આવશે. 1991ના સુધારા દરમિયાન ખાલી જગ્યા સિવાયના મોટાભાગના ઉદ્યોગો માટે ઔદ્યોગિક લાયસન્સ નાબૂદ કરવામાં આવ્યું હતું. તો અહીંયા આવે છે બી દારૂ. નીચે પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ડિંગ થઈ જવુંનો સાચો અર્થ છે? તો મિત્રો આવશે આશ્ચર્યચકિત થઈ જવું. નીચે પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગો તુરિયાનો તાર જાગી ઉઠવાનો સાચો અર્થ છે? તો મિત્રો જવાબ આવશે સમજણ શક્તિનો ઉદય થવો. નીચેના પૈકી કયો વિકલ્પ બકરી આદુ ખાતા શીખી કહેવતનો સાચો અર્થ છે? તો મિત્રો આવશે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે. નીચેના પૈકી કયો વિકલ્પ આપવો દોકડોને લેવો બોકડો કહેવતનો સાચો અર્થ છે? ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લેવી. વિચાર વૈભવ કયો સમાસ છે? તો મિત્રો આવશે અહીંયા એ કર્મધારય. ભીખ મંગો કયો સમાજ છે? તો મિત્રો અહીંયા આવશે ઉપપદ. લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી કયો છંદ છે? તો મિત્રો અહીંયા આવશે શિખરણી છંદ. છાયા તે વડના જેવી ભાવતો નંદના સમા દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય કયો છંદ છે?
તો મિત્રો અહીંયા આવશે અનુષ્ટુપ. છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી, કયો અલંકાર છે? શબ્દાનું પ્રાસ. ત્યારબાદ લડી લડીને હેત કરતા વાંસના ઝૂંડના ઝૂંડ, તો મિત્રો જવાબ આવશે સજુવા રોપણ. શરીર મોટું પણ અક્કલમાં ઓછું, શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે જળસુ. અડધી ઉંમરે પહોંચેલો શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો આવશે આડેળ વય. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો મિત્ર અહીં દુષ્કાળ સાચી જોડણી છે. નીચેના પૈકી કયા વાક્યમાં લેખન ભાષા શુદ્ધિ જોવા મળે છે? તો મિત્રો અહીંયા એ શેઠે કારખાનામાં કામ કરતા મજૂરને બોલાવ્યા. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો આવશે સચ્ચરિત્ર. સત વત્તા ચરિત્ર. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આવશે મિત્રો રત્ન વત્તા આકાર, રત્નાકાર. રત્નાકર. 189. નીચેના પૈકી કયો હેમનો સમાનાર્થી શબ્દ છે? તો મિત્ર અહીંયા આવશે હેમનો સમાનાર્થી કનક. નીચેના પૈકી કયો કાષ્ઠનો સમાનાર્થી શબ્દ છે? તો મિત્રો અહીંયા આવશે લાકડા. નીચેના પૈકી કયો સ્નિગ્ધનો વિરુદ્ધાર્થી શબ્દ છે? અહીંયા આવશે કઠણ. નીચેના પૈકી કયો દુર્ગમનો વિરુદ્ધાર્થી શબ્દ છે? તો અહીંયા આવશે મિત્રો સુગમ. મિત્રો ગણિત અને અંગ્રેજી સિવાયના લગભગ તમામ પ્રશ્નોનો અહીંયા સમાવેશ કર્યો છે. કેટલાક પ્રશ્નોના જવાબો ખોટા પણ હોઈ શકે, પરંતુ ઘણા બધા પ્રશ્નો સાચા છે. અને જો કોઈ વિસંગતતા આવે તો કૃપા કરીને ઓફિશિયલ આન્સર કીની રાહ જોવી. ટૂંક સમયમાં એ પણ જાહેર થશે મંડળ દ્વારા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.